તો પહેલો જ પ્રશ્ન છે કે આઈપીએલ 2026 છે તેનો ખિતાબ એટલે કે આઈપીએલ 2026 છે તેમાં કોણ જીત્યું છે? તો તમને ઓપ્શન આપેલા છે ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર કે રાજસ્થાન રોયલ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે રોયલ ચેલેન્જર બેંગ્લોર. એટલે કે આરસીબી ની ટીમ છે મિત્રો આઈપીએલ 2024માં વિજેતા બની છે. અગાઉ મિત્રો 2025માં પણ જે છે આઈપીએલમાં તે આરસીબી વિજેતા બની હતી. આરસીબી મિત્રો છે સતત 2 વખત ત્યાં છે તે આઈપીએલ વિજેતા બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આઈપીએલ 2026ની જે ફાઇનલ મેચ છે તે કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો ઓપ્શન આપેલા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુ, વાનખેડે સ્ટેડિયમ મુંબઈ કે ઈડન ગાર્ડન્સ જે છે સ્ટેડિયમ તે કોલકાતામાં. તો ફાઇનલ મેચની વાત થઈ છે તો ફાઇનલ મેચ મિત્રો છે તે રમાણી હતી ઓપ્શન એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદ ખાતે આવેલું છે ત્યાં મિત્રો છે ફાઇનલ મેચ રમાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026ની ફાઇનલ મેચમાં કઈ 2 ટીમો વચ્ચે રમાઈ હતી? એટલે કે ફાઇનલમાં કઈ 2 ટીમો હતી? તો ઓપ્શન આપેલા છે સીએસકે અને કેકેઆર, આરસીબી અને પંજાબ, આરસીબી અને જીટી કે આરસીબી અને સીએસકે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે આરસીબી અને જીટી એટલે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે છે મિત્રો ફાઇનલ મેચ છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં આરસીબી છે તે વિજેતા બની હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026ની ફાઇનલમાં આરસીબીએ જીટીને કેટલી વિકેટથી હરાવ્યું હતું? કેટલા વિકેટથી હરાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે 4, 6, 5 કે 7 વિકેટે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે 5 વિકેટે છે આરસીબીએ ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026ની ફાઇનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે ભુવનેશ્વર, સાઈ સુદર્શન, વિરાટ કોહલી કે શુભમન ગિલ. તો મિત્રો જવાબ આવશે તે છે વિરાટ કોહલીએ છે પ્લેયર ઓફ ધ મેચનો જે એવોર્ડ છે તે ફાઇનલ મેચમાં જીત્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન છે વૈભવ સૂર્યવંશી, શુભમન ગિલ, કગિસો રબાડા કે સાઈ સુદર્શને. તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે વૈભવ સૂર્યવંશીએ છે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026માં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે વૈભવ સૂર્યવંશી, પ્રિયાંશ આર્ય, અભિષેક શર્મા કે પ્રભસિમરન સિંહે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે વૈભવ સૂર્યવંશીએ છે મિત્રો ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ છે પોતાના નામે કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026માં ઓરેન્જ કેપ એવોર્ડ કોણે જીત્યો છે? એટલે કે ઓરેન્જ કેપ કોને જડી છે? તો ઓપ્શન છે વૈભવ સૂર્યવંશી, વિરાટ કોહલી, શુભમન ગિલ કે સાઈ સુદર્શનને. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે વૈભવ સૂર્યવંશીને છે ઓરેન્જ કેપ મળી હતી. મિત્રો ઓરેન્જ કેપ છે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને છે આ એવોર્ડ મળતો હોય છે. તો સૌથી વધુ રન મિત્રો છે વૈભવ સૂર્યવંશીએ બનાવ્યા હતા. સમગ્ર સિઝન દરમિયાન 776 જેટલા રન છે પોતે નોંધાવ્યા હતા અને ઓરેન્જ કેપનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026માં પર્પલ કેપ એવોર્ડ છે તે કોણે જીત્યો? તો ઓપ્શન છે જોફ્રા આર્ચર, અંશુલ કંબોજ, ભુવનેશ્વર કુમાર કે કગિસો રબાડાએ. તો મિત્રો પર્પલ કેપ એવોર્ડ છે પર્પલ કેપ એવોર્ડ તે મિત્રો છે સૌથી વધુ વિકેટ સિઝનમાં લેતા હોય તેને આપવામાં આવતો હોય છે. તો 2026માં મિત્રો કોણે આ એવોર્ડ જીત્યો છે? તો જવાબ આમાં આવશે તે આવશે ઓપ્શન ડી આવશે કગિસો રબાડાએ છે આ એવોર્ડ જીત્યો છે પર્પલ કેપ અને તેમણે છે સમગ્ર ટુર્નામેન્ટમાં 29 વિકેટ છે પોતાના નામે કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ ઇતિહાસમાં માત્ર 440 બોલમાં 1000 રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન છે અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય કે વૈભવ સૂર્યવંશી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે
વૈભવ સૂર્યવંશીએ છે તે આ કારનામું કર્યું છે. તેમણે 440 બોલમાં 1000 રન બનાવનાર સૌથી ઝડપી ખેલાડી તે બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ સિઝનમાં સૌથી વધુ છગ્ગા એટલે કે 72 જેટલા છગ્ગા ફટકારવાનો જે છે ક્રિસ ગેલનો રેકોર્ડ કોણે તોડ્યો છે? તો ઓપ્શન આપેલા છે અભિષેક શર્મા, નિકોલસ પુરન, રજત પાટીદાર કે વૈભવ સૂર્યવંશીએ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે વૈભવ સૂર્યવંશીએ છે મિત્રો ક્રિસ ગેલનો જે રેકોર્ડ છે તે તોડ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલના ઇતિહાસમાં 9000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યો છે? તો ઓપ્શન છે રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી કે સંજુ સેમસંગ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી વિરાટ કોહલી આવશે. આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ 9000 રન પ્રથમ પૂર્ણ કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ ટીમ સતત 2 આઈપીએલ ટાઇટલ જીતનાર આરસીબી બની છે? એટલે કે 2 વખત આઈપીએલ ટાઇટલ જીતનાર જે ટીમ છે તેમાં આરસીબી કેટલામાં નંબરની ટીમ બની છે? તો ઓપ્શન છે 3, 4, 2 કે 1. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે ત્રીજા નંબરની આરસીબી ટીમ બની છે જેમણે સતત 2 વાર ટાઇટલ જીત્યા હોય. આગળ મિત્રો છે સીએસકે 2 વાર ઉપરાપરી ટાઇટલ જીત્યા હતા અને એમઆઈ મુંબઈ ઇન્ડિયન્સ તેમણે પણ 2 વાર સતત ટાઇટલ જીત્યા હતા. ત્યારબાદ ત્રીજી વખત છે ત્રીજા નંબર ઉપર આરસીબી બની છે જેમણે સતત 2 વખત ટાઇટલ જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોની કેપ્ટનસી હેઠળ આરસીબીએ 2026 નો આઈપીએલ ટાઇટલ છે તે જીત્યું હતું? તો ઓપ્શન આપેલા છે વિરાટ કોહલી, દેવદત્ત પડીકલ, રજત પાટીદાર કે કૃણાલ પાંડ્યા. તો એ મિત્રો છે આરસીબી ના કેપ્ટનનું નામ પૂછવામાં આવ્યું છે કે કોની કેપ્ટનસી હેઠળ છે આરસીબીએ 2 ટાઇટલ અત્યાર સુધીમાં જીત્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે રજત પાટીદાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026 ની વિજેતા ટીમને કેટલી ઇનામી રકમ છે તે આપવામાં આવી છે? તો ઓપ્શન છે 20 કરોડ, 25 કરોડ, 30 કરોડ કે 15 કરોડ. તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે 20 કરોડ રૂપિયા છે તે વિજેતા ટીમને છે આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026માં ગ્રીન ડોટ બોલ ઓફ ધ સીઝનનો એવોર્ડ કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, રાશિદ ખાન કે મોહમ્મદ શમીએ. તો સૌથી વધુ મિત્રો જે ગ્રીન ડોટ નાખ્યા હોય તે ખેલાડી છે ઓપ્શન બી મોહમ્મદ સિરાજ છે તેને છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે સમગ્ર સિઝન દરમિયાન છે સૌથી વધુ જે છે ડોટ બોલ નાખ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026માં કેચ ઓફ ધ સીઝનનો એવોર્ડ કોને જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે રિયાન પરાગ આરઆર, જસપ્રીત બુમરાહ એમઆઈ, પ્રસિદ્ધ કૃષ્ણા જીટી કે મનીષ પાંડે કેકેઆર. તો મિત્રો કેચ ઓફ ધ સીઝન ની વાત થાય છે તો સૌથી સારો કેચ કોને પકડ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મનીષ પાંડે જે કેકેઆર નો ખેલાડી છે તેમણે આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026માં કઈ ટીમે ફેર પ્લે એવોર્ડ જીત્યો છે? તો ઓપ્શન છે એમઆઈ, આરસીબી, સીએસકે કે પંજાબે. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે પંજાબની ટીમે મિત્રો છે ફેર પ્લે એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2026માં આઈપીએલ ની કઈ આવૃત્તિ રમાઈ હતી? તો આમાં ઓપ્શન આપેલા છે 18મી, 19મી, 17મી કે 20મી. તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે 19મા નંબરની આવૃત્તિ 2026 ના જે છે આઈપીએલ માં જે છે રમાઈ હતી. 2026 આવશે મિત્રો તેમાં છે 19મા નંબરની આવૃત્તિ રમાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો સમયગાળો પૂછવામાં આવ્યો છે કે ક્યારે છે તે આઈપીએલ નું આયોજન થયું હતું. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે 28 માર્ચ થી 31 મે 2026 દરમિયાન છે આઈપીએલ નું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈપીએલ 2026માં કેટલી ટીમોએ છે તે ભાગ લીધો હતો? તો ઓપ્શન તમને આપેલા છે 12, 8, 10 કે 9 જેટલી ટીમોએ. તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન સી 10 જેટલી કુલ ટીમોએ છે
IPL 2026માં ભાગ લીધો હતો? ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IPL 2026ના ટાઇટલ સ્પોન્સર કોણ હતા? તો ઓપ્શન છે જીઓ, ટાટા, વિવો કે ડ્રીમ11. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ટાટા છે IPL 2026ના ટાઇટલ સ્પોન્સર કંપની રહેલી હતી. આગળનો પ્રશ્ન છે કે IPL 2026ની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો ઓપ્શન આપેલા છે હાર્દિક પંડ્યા, મિચેલ માર્શ, કેમરોન ગિન કે ઈશાન કિશન. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન 3 આવશે, કેમરોન ગ્રીન બન્યો છે, જે સૌથી મોંઘો ખેલાડી IPL 2026ની હરાજીમાં રહેલો હતો.